નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માંગે છે અને તેથી જ કારણોસર ભાજપ ખૂબ જ સાવધાનીપૂર્વક ઉમેદવારો જાહેર કરી રહ્યું છે। અત્યાર સુધીમાં તો ભાજપે ઉમેદવારોની 2 યાદી તો જાહેર કરી નાખી છે, જેમાં ગુજરાતમાં 26માંથી 22 સાંસદોના નામ જાહેર થઈ ગયા છે અને હવે માત્ર 4 બેઠકો માટે ભાજપ બરાબરનું ગૂંચવાઈ ગયું છે અને આ બેઠકોમાં અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે અને આ બેઠકો પર કેટલાક કારણોસર ઉમેદવારોની પસંદગી કરવી એ ભાજપ માટે ખૂબ જ અઘરી બની ગઈ છે અને 4 સીટો પર ક્યાં કોકડું ગૂંચવાયું છે તે જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે। તો હાલ તો આ બેઠકોને લઈને રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ 4 સીટો પર જાતિ સમીકરણો પાર ન પડતા આ 4 સીટોના નામ જાહેર થઈ રહ્યા નથી, જેમાં અગાઉના અહેવાલ પ્રમાણે મહેસાણામાં તો અનિલભાઈના પત્ની શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલેથી જ ના પાડી દીધી છે અને હવે આ બેઠક પર ભાજપના નવો ઉમેદવાર શોધી રહ્યું છે, કારણ કે નીતિન પટેલે પણ આ બેઠક પર દાવેદારી કરી હતી, પરંતુ હાઈકમાન્ડના દબાણથી તેમની દાવેદારી છોડી દેવી પડી હતી। મહેસાણા એ મોદીનો હોમટાઉન જિલ્લો છે, તો આ સિવાય ઉત્તર ગુજરાતની લેબોરેટરી ગણાતો હોવાથી તમામની નજર આ બેઠક પર છે। સુરેન્દ્રનગરમાં પણ કોને ટિકિટ આપવી એ મામલે ગૂંચવણ ઊભી થઈ ગઈ છે, કારણ કે પહેલા આ સીટ પર કુંવરજી બાવળિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું, પરંતુ તેમને પણ જાહેરમાં ચોખ્ખી જ ના પાડી દીધી હતી। સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપ જે સાંસદ છે તે ડોક્ટર મહેન્દ્ર મુજપરા છે અને ભાજપ તેમને રિપીટ કરે તેવી પણ સંભાવના ઓછી છે। આ પછી જો વાત કરીએ અમરેલી બેઠકની, તો આ બેઠક પર વિવાદ વધ્યો છે, કારણ કે અમરીશ ડેરને ભાજપે કેસરીઓ પહેરાવતા આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો તે સમસ્યા બની ગઈ છે। પહેલા તો ભાવનગરથી હીરા સોલંકીનું નામ ચર્ચામાં હતું, પરંતુ ભાજપે અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાની સામે નીમુબેનનું નામ જાહેર કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। અહીંથી હીરા સોલંકીનું નામ કપાતા અમરેલીથી હવે કોણ ઉમેદવાર હશે તે ચર્ચાનો વિષય બની ગયો છે। તો બીજી તરફ અમરેલીમાં હીરા સોલંકીનું નામ જાહેર ન થાય તો અમરીશ ડેરને પાટલી બદલવું ભારે પડી શકે છે। તો આ સિવાય જૂનાગઢમાં પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યો નથી, કારણ કે એવો ગણગણાટ છે કે અહીંયા ભાજપ સિટિંગ સાંસદની ટિકિટ કાપવાના મૂડમાં છે। અહીંયા રાજેશ ચુડાસમા ભાજપના સાંસદ છે, જેઓના નામે વિવાદો જોડાયેલા હોવાથી આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી ભાજપ અહીંયા નવો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।